રાજકોટમાં રાજરાજેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિનો છઠ્ઠો જીવનસાથી સંમેલન યોજાશે। તારીખ 29 ડિસેમ્બર 2024 રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ જીવનસાથી પસંદગી મેળામાં 400 જેટલા દીકરા અને દીકરીઓ ભાગ લેશે। તેમજ સંમેલન દરમિયાન સંસ્થાના અધ્યક્ષ અને સંસ્થાના ચેરમેન ઇન્દ્રનીલ રાજ્યગુરુની ખાસ ઉપસ્થિતિ રહેશે। આ સાથે જ દરેક દીકરા દીકરીને પરિચય પુસ્તિકા પણ આપવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા રાજરાજેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। અગાઉ આપણે 5 કાર્યક્રમો કર્યા જ છે અને આપણો છઠ્ઠો કાર્યક્રમ છે અને આપણો હેતુ એ છે કે એક જ પ્લેટફોર્મ પર દીકરા અને દીકરીઓ બધા સાથે આવે તો જેને કારણે સમાજની અંદર દીકરીઓએ આગળ આવવું એ જરૂરી છે। કેમ કે આ પ્લેટફોર્મ હોય કે ગમે જાહેર ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ જાય તો દરેક જગ્યાએ દીકરીઓએ આગળ આવવું જરૂરી છે। એટલે એક તો એની સંકોચ વૃત્તિ છે એ પણ ઓછી થાય અને આમાં આવે બધા એક પ્લેટફોર્મ પર અહીંયા આવશે તો વધુમાં વધુ લોકો એને પરિચયમાં આવશે, એકાબીજાને યોગ્ય પાત્રો મળી રહેશે, ઓળખવાનો સમજવાનો કંઈક પ્રયત્ન થઈ શકે। પછી વ્યવિશાળ તો અમુક સમયે થઈ શકે છે પણ એક વખત પ્રાથમિક તમને ઘણું બધું આ ડેટા અવેલેબલ થાય મળી જશે। પછી લગભગ 400ની આસપાસમાં લગભગ આવી શકે એવી કન્ફર્મેશન છે અમારી પાસે, એના કરતાં સંખ્યા હજુ પણ વધશે। એટલે આમાં આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવેલ નથી કે કોઈ પણ પ્રકારનો નહીં, અહીંયા આવે બધી તમામ એન્ટ્રી ફ્રી છે। તદુપરાંત આપણે એક પરિચય પુસ્તિકા આપણે સરસ મજાની કલરફુલ છે એ દરેક દીકરીઓને અને છોકરાઓને જે બધા હશે તમામને વિનામૂલ્યે આપણે આપશું, એનો કોઈ ચાર્જ છે નહીં। એથી વિશેષ અમે આની અંદર છે દીકરીઓ માટે મેં 1100 રૂપિયાનું એક ગિફ્ટ પેકેજ રાખ્યું છે કે બધી જે દીકરીઓ સામેલ થશે એને સંસ્થા તરફથી અને અમે ડોનરનો સહયોગથી અમે એ પણ અમે આપવા માંગીએ છીએ। હા, અમે ત્યાં અલગ વ્યવસ્થા રાખી છે કે જેને કોઈને મળવું હોય, પ્રાથમિક ચર્ચાઓ કરવી હોય તો અમે બાજુમાં એક કોન્ફરન્સ હોલ એક જુદો રાખ્યો છે, એમાં બધા મળી શકે છે, વાતચીત કરી શકે સારી રીતે। એ બધી અમે વ્યવસ્થા બધી સારી રીતે ગોઠવી છે। એને જો ડાયરેક્ટ કરવું હોય તો આમાં શું છે કે દરેકને અમે બિલ્લા નંબર આપ્યા હશે, બુકની અંદર જે ક્રમ હશે એ જ બિલ્લા નંબર હશે અને દરેક પોતપોતાનો પરિચય આપશે। જે કોઈ દીકરા કે દીકરી છે કોઈ પરિચય આપવા માટે પોતે સ્ટેજ ઉપર શરમાતા હોય તો ઘણીવાર એવું બને કે એને સ્ટેજ ઉપર એ આવે અને એનો ડેટા છે બીજા કોઈ વ્યક્તિ વાંચી સંભળાવશે, અથવા ધારો કે ન્યાય આવવા માંગતા ન હોય તો જે તે જગ્યાએ બેઠા ત્યાં ઊભા રહેશે તો અમે ત્યાંથી પણ એમને એનો ફોટો બતાવશું અને ડેટા ત્યાંથી વાંચી સંભળાવશું। વાત આપણો મુદ્દો એ છે કે કાર્યક્રમમાં બધા સામેલ થાય અને એકાબીજા મળી શકે અને એકાબીજા પરિચય કેળવી શકે। આ ઘણા બધા પુષ્કળ, કેમ કે આ પુસ્તક તો શું છે કે દરેકના ઘરમાં રહેવાનું છે અને યુવાન યંગસ્ટર છે એ મોટાભાગે જનરલી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય, બહુ મોટી ઉંમરના વડીલો છે એ જનરલી ઉપયોગ ન કરતા હોય તો એક સાથે એક સામટો આ બુકમાંથી બધાના એને જે એકાબીજા દીકરા કે દીકરીઓને જે કાંઈ હોય એ પસંદગી કરવામાં સરળતા રહે, દરેકની લાયકાત મુજબ છે કે જે યોગ્યતા મુજબ જે કંઈ જોઈએ એ રીતે। આ સંસ્થાના અમારા પ્રમુખ તરીકે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ છે, જતીનભાઈ ભરાડ છે, હું છું, બધી અમારી આ બધી આખી ટીમ છે બધી, અને આ ફક્ત રાજગુરુ માટેનો જ આ કાર્યક્રમ છે। એટલે વધુમાં વધુ દીકરીઓ આમાં જોડાય હજી છેલ્લી ઘડી સુધી અને એ અમે એને એન્ટ્રી આપશું પણ ખરા અને અમારો ઉદ્દેશ માત્ર એક જ છે કે વધુમાં વધુ દીકરીઓ આમાં આવે અને એકાબીજાના પાત્રો સારી રીતે મળી શકે કે દીકરીઓ આગળ આવે। અત્યારના સમયની અંદર શું છે કે બધાએ ઉપર એને ઘણું બધું સારું યોગ્ય પાત્ર મળી રહેશે એવી અમને શ્રદ્ધા છે। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોલની અંદર ભક્તિનગર સ્ટેશન પાસે તારીખ 29 ડિસેમ્બરના રોજ રવિવારે અમારા રાજરાજેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટનો છઠ્ઠો પરિચય પસંદગીનો કાર્યક્રમ છે, જે અમારે વધુમાં વધુ યુવકની યુવતીઓ રાજગોર જ્ઞાતિની આમાં સામેલ થાય એવો અમારો આગ્રહ અને વિનંતી છે। અને અમે છેલ્લી ઘડી સુધી અમે રાજગોર જ્ઞાતિની જે દીકરીઓને અમે પ્રવેશ આપવા માંગીએ છીએ, એક જ પ્લેટફોર્મ પર આવે। અમે અગાઉ આ માટે અમે ગીજુભાઈ ભરડ સાહેબનો પણ અમે સહયોગ લીધેલો, આ બાબતની અમે એની એક DVD પણ બહાર પાડેલી અને સમાજની વચ્ચે અમે પ્રસારિત કરેલી છે અને એમાં ઘણા બધા પ્રશ્નો જે બહેનોને જે મૂંઝવતા હતા એ બધા એનું સોલ્યુશન પણ અમે આપેલ છે। એટલે વધુમાં વધુ બહેનો આવે એવો અમારો આગ્રહ છે। વધુમાં આ કાર્યક્રમમાં સામેલ થતા દરેક પાર્ટિસિપેન્ટને
અમે એની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી અને એમનો વિનામૂલ્યે અમે આ કાર્યક્રમ છે એમાં વધુમાં એને પરિચય પુસ્તિકા પણ અમે વિનામૂલ્યે આપવા માંગીએ છીએ. સાથોસાથ વધારેમાં જે દીકરીઓ આમાં પાર્ટિસિપેટ થશે એને અમે પ્રોત્સાહન રૂપે પણ અમે એક ગિફ્ટ કવર આપશું 1100 રૂપિયા જેવી રકમનું, અને એ સંસ્થાને અને અમારે ડોનરોના સહયોગથી અમે આપવા માંગીએ છીએ. એટલે ફરીથી હું બધા જ્ઞાતિબંધુને વધુ અપીલ કરું છું કે દીકરા અને દીકરીઓ આમાં સામેલ થાય, વધુ દીકરીઓ અહીંયા આવે, એને યોગ્ય પાત્ર અને યોગ્ય ઓળખ દરેક જગ્યાએ થઈ શકશે તમારે બધાને, એવી અમને શ્રદ્ધા છે. તમે આવો, ખાસ આવો એવી અમારી ફરી વિનંતી.